હવે આગળ વાત કરીએ અમરેલીની, જ્યાં સિંહના બેબીસિયા વાયરસથી મોત થયું। ભેદી રોગચાળાથી અમરેલીમાં 5 સિંહના મૃત્યુ થયા છે। ભેદી રોગચાળામાં 3 સિંહ બાળ સહિત 5 સિંહના મોત થયા। ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના મોત નોંધાયા। 8 વર્ષ પહેલા વાયરસે 23 સિંહનો ભોગ લીધો હતો। વાયરસની એન્ટ્રીથી વન વિભાગની ટીમ સતર્ક બની છે। અગાઉ બેબીસિયા વાયરસની રસીને અમેરિકાથી મંગાવવામાં આવી હતી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે અને અગાઉ આ જ વાયરસથી 23 સિંહના મોત થયા હતા। અત્યારે પણ 5 જેટલા સિંહના મૃત્યુની જાણકારી મળી છે। શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કારણ કે આ એશિયાટિક સિંહ એ ગુજરાતનું ગૌરવ છે। ચોક્કસપણે અમિતા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ વાયરસ ફરીથી જે રીતના આવ્યો છે તેના કારણે જે ફોરેસ્ટ વિભાગ છે સતર્ક થયું છે। અમિતા, હું તમને ભૂતકાળમાં લઈ જવા માંગીશ। જ્યારે બેબીસિયા વાયરસ આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ છે તે આખું સતર્ક થયું હતું। તમામ જે ફોરેસ્ટ રેન્જની અંદર સિંહો છે તેનું આરોગ્ય ચકાસણી છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે તે દરમિયાન લગભગ 23 જેટલા સિંહોના મોત થયા હતા અને ફોરેસ્ટ વિભાગે જે સિંહને બચાવવા માટે અમેરિકાથી સ્પેશિયલ વેક્સિન મંગાવવામાં આવી હતી અને તમામ સિંહોને આ વેક્સિન છે તે આપવામાં આવી હતી। જે રીતના છેલ્લા 5 સિંહના મોત થયા છે તેમાં જસાપર ગીર ગઢડા ફોરેસ્ટ રેન્જ છે તેને ભાગોળે એક જ દિવસની અંદર 2 સિંહના મોત થયા હોવાની વિગત સામે આવી હતી। ફોરેસ્ટ વિભાગે જે રીતના ચકાસણી કરી, મોત પાછળનું શંકાસ્પદ મોત હતા અને ત્યારબાદ ચકાસણી કરી તો આ વાયરસ છે તેમાં તેમના લક્ષણો છે તે જોવા મળ્યા છે। આ વાયરસના લક્ષણો જોવા મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગ છે તે સતર્ક બન્યું છે। જૂનાગઢ રેન્જ હોય, અમરેલી, ધારી, આ તમામ જે ગીર ફોરેસ્ટ વિસ્તારની રેન્જ છે ત્યાં અત્યારે સિંહના જે પરિવાર છે તેની ચકાસણી શરૂ કરી દીધી છે। આ વાયરસ જે ફેલાઈ રહ્યો છે સિંહમાં તેની પાછળનું કારણ છે જે પ્રાથમિક સામે આવ્યું છે વિગત કે સિંહ છે તે મોટા ભાગે પોતાના પરિવાર સાથે રહેતા હોય છે। એટલે કે 5, 6 કે 7 સિંહો છે તેમના પરિવારની સાથે જ મોટા ભાગે જોવા મળતા હોય છે। જ્યારે કોઈ એક સિંહ છે તે ખોરાક માટે થઈને મારણ કરતું હોય છે ને ત્યારે આખો પરિવાર આ મારણ છે તે ખાતું હોય છે ને તેના કારણે એક સિંહની અંદર જો આ વાયરસ હોય છે તો બીજા સિંહની અંદર સીધો પ્રસરતો હોય છે ને તેના કારણે જે આ સિંહ પરિવાર છે તેનું નિરીક્ષણ કરવાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજા એક સિંહોની અંદર આ લક્ષણો છે કે એક સિંહની અંદરથી બીજા સિંહની અંદર આ લક્ષણો ન ફેલાય તે માટે થઈને કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ફોરેસ્ટ વિભાગની જે રીતના તપાસ સામે આવી છે તેમાં જે 3 સિંહ બાળ છે ને સાથે 2 સિંહો છે, ટોટલ 5 સિંહના મોત થયા છે ને હાલ જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર જે સિંહના પરિવાર છે તેની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। ફોરેસ્ટ વિભાગ છે તે સતર્ક બન્યું છે। અત્યાર સુધી જે રીતના 5 સિંહના મોત થયા છે ને ત્યારબાદ બીજામાં વાયરસ છે, બીજા સિંહોની અંદર આ વાયરસ છે કે નહીં, બીજા સિંહોના મોત ન થાય તે પહેલા જ આ તમામ સિંહોની ચકાસણી, આરોગ્ય ચકાસણી છે તે શરૂ કરી દેવામાં આવ્યાની વિગત છે તે સામે આવી છે। એટલે કહી શકાય કે જે ફરીથી આ વાયરસ જે સામે આવ્યો છે 8 વર્ષ પછી તેને લઈને ફોરેસ્ટ વિભાગ છે તે સતર્ક બન્યું છે અને બીજા સિંહોની જિંદગી જોખમમાં ન મુકાય અને તેઓ તમામ સિંહને બચાવવાની કાર્યવાહી છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।